મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આ સવારનો સમય તમારા માટે કેવો છે? સારો છે ને? જ્યારે તમે દરરોજ સવારે આનંદિત થઈને પરમેશ્વરની સ્તુતિ કરો છો, તમારો આખો દિવસ આનંદિત થઈ શકે છે. સવારે ઉઠતાની સાથે જ તમારે બોજ ઉઠાવવાની જરૂર નથી. તમારે આના વિશે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. સવારે ઉઠીને પ્રભુનો ચહેરો જુઓ ને તેમની સ્તુતિ કરો. જ્યારે દુષ્ટતાને સંઘર્ષ આવે છે ત્યારે પ્રભુની સ્તુતિ હું કેવી રીતે કરી શકું? શું થઈ રહ્યું છે તે જોઈને મને દુઃખ થાય છે અને ખૂબ જ દુઃખી થાઉં છું. શું તમે આમ વિચારો છો? પ્રભુ આજે એક વચન આપે છે. તે શું છે? શું જાણો છો? રોમનો 8:28 જુઓ. આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધા જ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. શું તમે ઈશુને પ્રેમ કરતા નથી? શું તેમાં વિશ્વાસ કરતા નથી? તેથી તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે તમારા ભલા માટે જ થાય છે. અત્યારે કદાચ ખરાબ લાગશે પરંતુ અંત સારો રહેશે. તેથી તમે દુઃખી થશો નહીં. અત્યારે શું થઈ રહ્યું છે તે જોઈને બિલકુલ પણ નિરાશ થશો નહીં. અંત તે ચોક્કસ સારો જ રહેશે. અંત કેવો રહેશે તે વિચારીને બિલકુલ પણ પરેશાન થશો નહીં. આ વચન પર વિશ્વાસ કરી કહો, પ્રભુ હું તમને પ્રેમ કરું છું. બધું મારા ભલા માટે થઈ રહ્યું છે અને અંત પણ તે સારો જ થવાનો છે. પ્રભુ, એક સમયે એક પરિવાર તે ખૂબ જ દુઃખી હતો અને મને મળવા આવ્યો. મેં પૂછ્યું તેઓને કે શું થયું છે? અમે મારી દીકરીના લગ્ન નક્કી કરી દીધા છે આમ કહ્યું. સગાઈનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. અમે લગ્નની તારીખ તે પણ નક્કી કરી દીધી છે. આમંત્રણો વેચવાનું શરૂ કર્યું અને પછી અચાનક જ વરરાજાના પરિવારના લોકો આવ્યા અને કહ્યું કે અમે આપેલા જે પૈસા છે, વસ્તુઓ છે, પૂરતી નથી. તેઓએ બધું ગૂંચવી નાખ્યું, લગ્ન રદ કર્યા અને પછી અમે ખૂબ જ ચિંતિત છીએ. જે પણ સગાઈનું કાર્યક્રમ હતું તે પૂરું થઈ ગયું છે. આમંત્રણો વેચાઈ રહ્યા છે. અમે ખૂબ લજ્જિત અનુભવી રહ્યા છીએ, ખૂબ પીડામાં છીએ. તેઓ એક પરિવાર તરીકે આવ્યા અને મને આમ કહ્યું. હવે હું તેમને શું કહી શકું છું? તે સમયે મારા મનમાં આ જ વચન આવ્યો હતો. તમે પરમેશ્વરને પ્રેમ કરો છો, તેમાં વિશ્વાસ કરો છો. તમે સારી રીતે પ્રાર્થના કરીને કાર્ય પૂર્ણ કર્યું. હવે એક અવરોધ છે. તમે લોકો નિંદા, પીડિત અને શરમ અનુભવી રહ્યા છો, પરંતુ તેમાં કંઈક સારું છે. પરમેશ્વરના બાળકો માટે બધું ભલાઈ માટે જ થાય છે. શું પરમેશ્વરે આમ કહ્યું નથી? તેથી વિશ્વાસ કરો અને નિરાશ થશો નહીં. આમાં પણ કંઈક તો સારું હશે. તમે તે વિશે વિચારો. કદાચ તમને નિંદા, ઉપહાસ અને અપમાનનો સામનો હમણાં કરવો પડ્યો હશે, પરંતુ આનો અંત તે સારો જ રહેશે. મેં આમ કહીને પ્રોત્સાહિત કરીને પ્રાર્થના કરી મોકલ્યા. તેઓ થોડા અઠવાડિયા પછી પાછા ફર્યા. ભાઈ, તમે કહ્યું હતું તેવું જ થયું. મેં પૂછ્યું કે શું થયું? તેઓએ કહ્યું કે વરરાજા તે સારા પાત્રનો ન હતો. તે બીજા સંબંધમાં પણ ફસાયેલો હતો. હવે અમે કેવળ આ સાંભળીએ છીએ કે લગ્ન રદ થઈ ગયા. તે સારું થયું, નહીંતર અમારી દીકરીનું જીવન ઉજ્જળ થઈ ગયું હોત. અન્ય લોકોએ આવી રીતે કહ્યું કે તે જે વરરાજા હતો તે એક સારો માણસ ન હતો. અમે વિચારતા હતા કે અન્ય લોકોને અમે લોકો શું કહીશું. આમંત્રણો છાપ્યા છે, ગોઠવણી કરી છે, પરંતુ સંબંધી પાસેથી સારું સાંભળ્યા પછી અમને રાહત થઈ. અમને ખબર હતી કે કેવળ પરમેશ્વર જ તેને મંજૂરી આપી હશે, જેથી તેને ભવિષ્યમાં આપણા ભલા માટે પ્રભુ ફેરવી શકે. તેઓએ ખુશીથી આમ કહ્યું. તમે જોયું? શરૂઆતમાં તે કેવું લાગતું હતું? અરે, લગ્ન રદ થઈ ગયા છે. જો કોઈ પૂછશે તો શું કહેવું? સમાજના લોકો પૂછશે તો શું જવાબ આપવો? તે ઠપકો, શરમ અને ઉપહાસ બની જશે. આવી રીતે વિચારતા હતા. અમે પણ આટલા બધા પૈસા ખર્ચ્યા છે. તેઓ આવી રીતે વિચારતા હતા. પરંતુ જો લગ્ન થઈ ગયા હોત તો તેઓ આ બધું કેવી રીતે સહન કરી શક્યા હોત? પ્રભુ આપણા ભલા માટે બધું જ ફેરવી નાખે છે. તેથી તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે તે માટે પ્રભુની સ્તુતિ કરો. હે પ્રભુ, તમારા જ્ઞાન વગર મારા જીવનમાં કશું પણ બનશે નહીં. તે કદાચ હવે મારા માટે નિંદા અને શરમનું કારણ બની ગયું હશે, પરંતુ અંત સારો રહેશે. તમે આ વિશ્વાસથી કહો. તમે ભલાઈ જોશો. શું તમે આમ કહેશો, ઈશુ, મારા જીવનમાં જે કંઈ પણ થાય છે તે ભલા માટે છે. તમે તેમાં સારું જ કરવાના છો. મને નિંદા, દુઃખ અને શરમ જોઈને તકલીફ નહીં પડે. હું તમારી સ્તુતિ કરું છું. મને વિશ્વાસ છે. હું વિશ્વાસ કરું છું અંત સારો રહેશે. હું તમારામાં વિશ્વાસ કરું છું. પરમેશ્વર, મને ચમત્કારની અપેક્ષા છે. હું ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.